ગુજરાતમાં અત્યારે બસ એક જ ચર્ચા છે અને એ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારું કોલ્ડ પ્લેનું કોન્સર્ટ. હવે કોલ્ડ પ્લેના કોન્સર્ટ માટે આખી દુનિયામાંથી અલગ અલગ જગ્યા પરથી અનેક લોકો અમદાવાદ આવવાના છે અને આ માટે ઘણી તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. હવે આ જે લોકો આવી રહ્યા છે એમને સૌથી મોટી સમસ્યા પાર્કિંગની રહેવાની છે. ત્યારે આ સમસ્યાને ધ્યાને રાખીને સ્ટેડિયમની આસપાસ 2 વ્હીલર અને 4 વ્હીલર માટે કુલ 13 પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે અને આ 13 પ્લોટમાં 16,300 વાહનો પાર્ક કરવાની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. એટલું જ નહીં, કોન્સર્ટમાં ભાગ લેવા આવનાર લોકોને ઓનલાઈન એપ્લિકેશનની માધ્યમથી પોતાનું વાહન પાર્ક કરવા માટે બુકિંગ પણ કરાવી શકે છે અને આ માટે તમારે પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોર પર જઈને શો માય પાર્કિંગની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. હવે પાર્કિંગની ફી વિશે વાત કરી લઈએ તો 2 વ્હીલર માટે પાર્કિંગના 150 ચૂકવવાના રહેશે, જ્યારે 4 વ્હીલર માટે 500 રૂપિયા ચૂકવવાના પડશે. આ જે પાર્કિંગ છે ને એ સ્ટેડિયમથી 300 મીટરથી લઈને 2.5 કિલોમીટરના અંતર સુધીમાં છે. એટલું જ નહીં, આમાં અમુક પાર્કિંગ પ્લોટે ફ્રી ફેરીની સર્વિસ પણ રાખી છે. હવે જો તમે કોન્સર્ટ માટે અમદાવાદ આવી જ રહ્યા છો તો તમને કહી દઉં કે કોન્સર્ટ માટેની એન્ટ્રી 2 વાગે શરૂ થશે અને જે ગેટ છે 7:45 સુધી બંધ થઈ જશે. તમે કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં ભાગ લેવાના છો કે નહીં, કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.